તો પ્રાણી પેશીમાં અધિચ્છદીય પેશી એના પ્રકારો વિશે આપણે માહિતી મેળવતા હતા. હવે જે નવો પ્રકાર છે અધિચ્છદીય પેશીનો એ છે ઘનાકાર અધિચ્છદ પેશી. આ ઘનાકાર અધિચ્છદ પેશી એની રચના અને એના કાર્યો વિશે આપણે માહિતી મેળવવાની છે. હવે સૌપ્રથમ અહીંયા આપણે શરૂઆત કરીએ કે જે ઘનાકાર અધિચ્છદ પેશી છે એના નામમાં જ ઘનાકાર એટલે કે ઘન ક્યુબ જેવો જે આકાર ધરાવે છે એ આકાર ધરાવતી અધિચ્છદીય પેશીને આપણે ઘનાકાર અધિચ્છદ પેશી કહીએ છીએ. હવે કોઈ પણ વસ્તુ ક્યુબ એટલે કે ચોકઠા જેવો આકાર ધરાવતી હોય તો એમાં રહેલા કોષો કેવો આકાર ધરાવતા હશે તો એની રચનામાં આપણે એ જ લખવાનું છે. તો આપણે કહી શકીએ કે આ જે ઘનાકાર અધિચ્છદ પેશી છે એ પેશીના જે કોષો છે કોષોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ બધી જ વસ્તુ સરખી હોય છે. એટલે કે કોઈ ક્યુબ આપણે લઈએ તો એ ક્યુબની લંબાઈ જેટલી હોય એટલી જ એની જાડાઈ હશે ને એટલી જ એની પહોળાઈ હશે. એટલે કે ચોરસ ક્યુબ અથવા તો એક નાનું ચોરસ બોક્સ જે આપણે પેકેજિંગ માટે યુઝ કરીએ છીએ એને તમે લઈ લ્યો તો એ પ્રકારે આ ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો છે એ રચના ધરાવતા હોય છે. એટલે કે એની લંબાઈ, જાડાઈ અને પહોળાઈ આ પેશીમાં રહેલા કોષોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ એક સમાન આપણને જોવા મળે છે અને એનાથી એ આવી રીતે ક્યુબિકલ એટલે કે ઘનાકાર આકાર જે છે એ ધરાવે છે. એટલા માટે જ આ કોષો ભેગા થઈને ઘનાકાર અધિચ્છદ પેશી છે એ ઘનાકાર અધિચ્છદ પેશીની રચના કરે છે. બરાબર. હવે આપણે કહી શકીએ કે અહીંયા આકૃતિમાં તમને આવી જે ઘનાકાર અધિચ્છદ પેશીની આ એક ચિત્ર છે દર્શાવેલું છે તેમાં તમે જોઈ શકો છો કે જે કોષો આપણે લીધેલા છે એ કોષો તમને એકદમ ચોરસ દેખાય છે. ચોરસ એટલે કે ક્યુબ ઘન આકારના દેખાય છે. બરાબર. એટલે કે અહીંયા જે કોષો આપણને દેખાય છે કોષોની લંબાઈ, એની પહોળાઈ, એની જાડાઈ બધી જ વસ્તુ આપણે કેવી મળે છે તો કે બધી જ એક સમાન આપણને જોવા મળે છે અને માટે જ આને આપણે ઘનાકાર અધિચ્છદીય પેશી તરીકે ઓળખીએ છીએ. એટલે કે એક સમાન લંબાઈ, પહોળાઈ અને જાડાઈ ધરાવતા કોષો જ્યારે એકબીજા સાથે જોડાઈને જે અધિચ્છદીય પેશીની રચના કરે છે તેને આપણે ઘનાકાર અધિચ્છદ પેશી તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે આગળ આપણે કહી શકાય કે જે લાદીછમ અધિચ્છદ પેશી આપણે આગળ જોયેલી હતી તો લાદીછમ અધિચ્છદ પેશી કરતા આ પેશી એટલે કે આ ઘનાકાર અધિચ્છદ પેશી વધુ રક્ષણ આપે છે અને મિકેનિકલ સ્ટ્રેન્થ પણ આપે છે. એટલે કે યાંત્રિક આધાર પૂરો પાડવાનું કામ પણ આ ઘનાકાર અધિચ્છદ પેશી દ્વારા કરવામાં આવે છે. હવે લાદીછમ અધિચ્છદ આપણે જોયું હતું તો એમાં એક જ સ્તર અથવા તો એક કરતાં વધારે સ્તર આપણે જોયેલા હતા. જ્યારે ઘનાકાર અધિચ્છદ પેશીમાં આવા કોષોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ બધી જ વસ્તુ સરખી છે તો એ બધી વસ્તુ સરખી હોવાથી એના ઉપર જ્યારે બાહ્ય કોઈ બળ લાગે ત્યારે એ બાહ્ય બળથી એ રક્ષણ આપી શકે છે. એટલે લાદીછમ સાથે જો આપણે એની કમ્પેરિઝન એની સરખામણી કરીએ તો આપણે કહી શકીએ છીએ કે લાદીછમ અધિચ્છદ પેશી જે છે એ પેશી કરતાં આ ઘનાકાર અધિચ્છદ પેશી છે વધુ રક્ષણ આપે છે અને વધુ યાંત્રિક આધાર એટલે કે મિકેનિકલ સ્ટ્રેન્થ પૂરું પાડવાનું કામ જે છે એના દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ આપણે કહી શકીએ કે આ જે ઘનાકાર અધિચ્છદીય પેશી છે એના સ્થાનો કયા કયા છે તો આ પેશી મુખ્યત્વે મનુષ્યોમાં મૂત્રપિંડ નલિકામાં, લાળ ગ્રંથિની નલિકામાં અસ્તરનું નિર્માણ કરી યાંત્રિક આધાર આપવાનું કામ કરે છે. એટલે કે આ જે બધી નલિકા છે મૂત્રપિંડ નલિકા, લાળ ગ્રંથિની જે નલિકાઓ છે એ નલિકાનું જે આવરણ જે એ નલિકાની જે સપાટી બહારની સપાટી છે એ બહારના ભાગમાં એક આવરણ પૂરું પાડવાનું કામ આ ઘનાકાર અધિચ્છદીય પેશી દ્વારા કરવામાં આવે છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મનુષ્યમાં જે અલગ અલગ લાળ ગ્રંથિઓ રહેલી છે એટલે કે આપણે થાઇરોઇડ ગ્રંથિ લઈ શકીએ, પિટ્યુટરી છે, બરાબર, એડ્રેનલ છે. તો અલગ અલગ જે ગ્રંથિઓ છે ગ્રંથિઓની જે નલિકાઓ છે જે નળીઓ છે એમાં આ આવરણ તરીકે અસ્તર તરીકેનું કામ આ ઘનાકાર અધિચ્છદ પેશી દ્વારા કરવામાં આવે છે. એ સિવાય આપણે કીધું એ રીતે મૂત્રપિંડ નલિકામાં પણ એમાં જે નલિકાનું અંદરનું અસ્તર છે, અંદરનું આવરણ છે એ પણ આ ઘનાકાર અધિચ્છદ પેશીનું બનેલું હોય છે. અને આપણે કીધું એ પ્રમાણે કે શ્વસનની જે ક્રિયામાં જે શ્વાસ નળી મારફતે આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસમાં જે ઓક્સિજન છે એ નલિકા મારફતે આપણા શરીરમાં રહેલા ફેફસાઓ સુધી પહોંચે છે અને ફેફસામાં રહેલા વાયુકોષ્ઠોથી એ પમ્પિંગની ક્રિયા દ્વારા એ જે છે ઓક્સિજન એ શરીરના અલગ અલગ કોષો સુધી પહોંચાડીએ છીએ. તો અહીં પણ આ જે નલિકા છે નલિકાનું જે આવરણ છે એમાં પણ આ જે ઘનાકાર અધિચ્છદીય પેશી છે એ આધાર આપવાનું, રક્ષણ આપવાનું કાર્ય કરે છે. બરાબર. તો આ તો થઈ એના સ્થાનો વિશેની વાત. હવે આગળ આપણે જોઈએ તો આપણે કીધું એ પ્રમાણે અલગ અલગ લાળ ગ્રંથિઓ તો આપણે મનુષ્યમાં જોઈ ગયા કે નર અને માદા હોય તો એમાં પિટ્યુટરી ગ્રંથિ આવેલી હોય, થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે, થાઇમસ ગ્રંથિ આવેલી હોય છે, એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય છે, બરાબર, સ્વાદુપિંડ ગ્રંથિ આવેલી હોય છે. તો આ દરેકે દરેક જે લાળ ગ્રંથિઓ છે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે આ ગ્રંથિઓની નલિકામાં પણ આ નલિકાઓના અંદરના અસ્તરમાં અંદરના આવરણમાં આ ઘનાકાર જે અધિચ્છદીય પેશી છે અધિચ્છદીય પેશી રક્ષણ અને આધાર આપવાનું કામ જે છે એ કરે છે. બરાબર. તો આના આધારે આપણે કહી શકીએ કે એના કાર્યો શું છે તો ઘનાકાર અધિચ્છદીય પેશીના મુખ્ય કાર્યોમાં આપણે જોઈ શકીએ છીએ પહેલું તો એ રક્ષણનું કાર્ય
કાર્ય કરે છે, એટલે કે જે પણ નલિકા, જે પણ નલિકાની આપણે વાત કરી, લાળ ગ્રંથિની નલિકા છે, મૂત્રપિંડ નલિકા છે, બરાબર, તો આ દરેકે દરેક નલિકાઓને રક્ષણ આપવાનું કામ છે આ ઘનાકાર અધિચ્છદીય પેશી દ્વારા કરવામાં આવે છે. એ સિવાય ફેલાવવા માટે, તો ફેલાવવા માટે આપણે કીધું કે ફેફસામાં રહેલા વાયુકોષ્ઠો, તો વાયુકોષ્ઠો સુધી જ્યારે શ્વાસની મારફતે ઓક્સિજન પહોંચે છે તો એમાં પણ આ ઘનાકાર અધિચ્છદીય પેશી એ આવરણ સ્વરૂપે, અસ્તર સ્વરૂપે આવેલી હોય છે, એટલે કે ઓક્સિજનના ફેલાવવા માટે પણ આ ઘનાકાર અધિચ્છદીય પેશી છે એ મુખ્ય કાર્ય કરે છે. અને છેલ્લે કીધું સ્ત્રાવ માટે, તો લાળ ગ્રંથિની નલિકાઓમાં અંદરના આવરણમાં, અંદરના અસ્તરમાં આ ઘનાકાર અધિચ્છદીય પેશી રહેલી છે, તો એમાંથી જે અંતઃસ્ત્રાવ સ્ત્રવિત થાય છે એના સ્ત્રાવ માટે, એના સ્ત્રવણ માટે પણ આ ઘનાકાર અધિચ્છદીય પેશી છે મહત્વનો ભાગ ભજવે છે. એટલે મુખ્યત્વે આપણે કહી શકીએ કે ઘનાકાર અધિચ્છદીય પેશી છે એના મુખ્ય 3 કાર્યો છે. એક તો રક્ષણ માટેનું કાર્ય, એક આપણે કીધું કે ફેલાવવા માટેનું કાર્ય, અને એક કાર્ય છે સ્ત્રાવ માટેનું. એટલે કે આ અલગ અલગ 3 કાર્યો માટે ઘનાકાર અધિચ્છદીય પેશી છે એ આપણા માટે ઉપયોગી છે. તો કેટલીક વખત આ ઘનાકાર અધિચ્છદીય પેશીઓમાં જે આપણે વાત કરીએ તો પેશીનો જે કેટલોક ભાગ છે એ કેટલોક ભાગ અંદરની તરફ વળી જાય છે અને વળીને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. બહુકોષીય એટલે કે એક કરતાં વધારે કોષો ધરાવતી ગ્રંથિ છે એનું નિર્માણ કરે છે, અને આ જે ભાગ છે એને ગ્રંથીય અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘનાકાર અધિચ્છદની આકૃતિ તમને આપેલી છે, અને આ અધિચ્છદનો એક જે ભાગ છે એ પેશીનો ભાગ અંદરની તરફ વળેલો તમને દેખાય છે, અને ત્યાં બહુકોષીય ગ્રંથિનું એ નિર્માણ કરે છે, બરાબર. એટલે કે અહીંયા આ ગ્રંથીય અધિચ્છદ છે, ગ્રંથીય અધિચ્છદનું નિર્માણ પણ થાય છે, અને એ પણ આપણા શરીરમાં, પ્રાણી શરીરમાં ઘણા બધા કાર્યો કરવા માટે પ્રેરાયેલું હોય છે. તો અહીં આપણે ઘનાકાર અધિચ્છદ, એમાં રહેલા કોષોની રચના, એના કાર્યો, એના સ્થાન, એના વિશે માહિતી મેળવી. ત્યારબાદ હવે આપણે અધિચ્છદીય પેશીનો જે એક છેલ્લો પ્રકાર કહી શકાય, જે બીજો પ્રકાર છે તે છે સંયોજક પેશી. તો આ સંયોજક પેશી છે એના વિશે માહિતી મેળવવાની છે. હવે સૌપ્રથમ આ સંયોજક પેશી છે તો એની વ્યાખ્યા આપણે લખવી હોય તો અહીંયા સંયોજક પેશીનું જે નામ છે એમાં જ શરૂઆતમાં સંયોજક, સંયોજકનો મતલબ શું થાય? કોઈ પણ વસ્તુ એકબીજા સાથે ભેગી થતી હોય એટલે કે એનું સંયોજન થતું હોય, તો આવા કંઈક સંયોજન ધરાવતી અથવા તો સંયોજન કરતી પેશીને આપણે સંયોજક પેશી કહીએ છીએ, બરાબર. પણ આ તો આપણે સાદી ભાષામાં એની વ્યાખ્યા કહી શકીએ, પણ જો વૈજ્ઞાનિક રીતે, જે રીતે આપણા બુકમાં, આપણા પુસ્તકમાં આપેલી છે એ રીતે સંયોજક પેશીની વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે લખી શકાય? તો આપણે એની વ્યાખ્યા જોઈએ તો આપણે કહી શકીએ છીએ કે સંયોજક પેશી એટલે બે પેશીઓ અથવા તો અંગો વચ્ચે પૂરણ જોડાણ સાધી આધાર આપતી જે પ્રાણી પેશી છે એને આપણે સંયોજક પેશી કહીએ છીએ. એટલે કે બે અલગ અલગ પેશીઓ હોય તો એ પેશીઓ વચ્ચે આ પેશી રહેલી હોય એટલે એમની વચ્ચેનું પૂરણ જોડાણ પૂરું પાડે છે, અથવા તો શરીરના એવા અંગો અલગ અલગ હોય તો એ અંગો વચ્ચે પર પૂરણ જોડાણ પૂરું પાડવા માટે એની વચ્ચે સંયોજક પેશી રહેલી છે. એટલે કે આ સંયોજક પેશી એ અલગ અલગ પેશીઓ, અલગ અલગ અંગો વચ્ચે એક તો જોડાણ તો પૂરું પાડે જ છે, પરંતુ સાથે સાથે એમને આધાર પણ આપે છે. તો આવા પ્રકારની જે પ્રાણી પેશી છે તેને આપણે સંયોજક પેશી તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે આપણે જોઈએ તો અહીંયા મનુષ્યમાં જે પાચન તંત્રમાં જે આંતરડાનો ભાગ છે, એટલે કે જઠર અને એની નીચે નાનું અને મોટું આંતરડું રહેલું હોય છે, એટલે કે ખોરાક જઠર સુધી અન્નનળી મારફતે પહોંચશે, ત્યાંથી એ આ આંતરડામાં જશે, બરાબર. અને આંતરડામાં શું થશે? તો આપણે આગળ ભણી ગયા કે આંતરડામાં જે ખોરાક આવે છે એમાંથી જે કેટલાક પોષક દ્રવ્યો, જે કેટલાક વિટામિન્સ છે, કેટલીક ચરબી, પ્રોટીન્સ, આ બધા જે દ્રવ્યો છે એ દ્રવ્યોનું ત્યાં શોષણ થાય છે. એટલે અહીં આ જે આંતરડાનો અંદરનો ભાગ છે, આંતરડાની અંદરની દિવાલ છે, દિવાલમાં અહીંયા આપણે દર્શાવ્યું છે એ રીતે સંયોજક પેશી એમાં ગોઠવાયેલી હોય છે. હવે ખરેખર અહીંયા થશે શું? તો આપણને ખબર છે કે ખોરાક જ્યારે આંતરડા સુધી પહોંચે છે એ આંતરડામાં એની દિવાલમાં, બરાબર, તો એ જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, જે પાચન તંત્ર છે, એ પાચન તંત્રની જે દિવાલ છે એમાં સંયોજક પેશી રહેલી છે. હવે એનું મુખ્ય કાર્ય શું છે? તો કે અહીંયા જે અલગ અલગ પ્રોટીન્સ, વિટામિન્સ, કેટલાક પોષક દ્રવ્યો જે બધા પહોંચે છે ખોરાક મારફતે, તો એ આ પાચન તંત્રમાં રહેલી જે દિવાલ છે, અંદરની દિવાલ છે, એ અંદરની દિવાલમાં આ રીતે સંયોજક પેશી રહેલી હોય તો એમના દ્વારા એ બધા જે પ્રોટીન, વિટામિન્સ, જે પોષક દ્રવ્યો છે એનું શોષણ થાય છે. હવે એ બધાનું શોષણ થઈ જાય ત્યારબાદ શું થશે કે પોષક દ્રવ્યોનું શોષણ થશે, પછી એમાં એ જે બધા પોષક દ્રવ્યો છે, એટલે કે આ પ્રોટીન્સ, વિટામિન્સ, ચરબી, આ બધા અલગ અલગ દ્રવ્યો છે, એ દ્રવ્યો ત્યાંથી લોહી સાથે ભળશે, અને લોહી સાથે ભળે પછી લોહી તો આપણે ખબર છે કે અલગ અલગ રુધિર માટેની, વહન માટેની જે નલિકાઓ છે એ રુધિર નલિકાઓ દ્વારા આ પોષક દ્રવ્યો લોહીમાં ભળીને ત્યાંથી શરીરના અલગ અલગ અંગો સુધી, અલગ અલગ ભાગો સુધી આપણે પહોંચાડીએ છીએ, અને એ ભાગોમાં રહેલા જે કોષો છે એ કોષો સુધી આ બધા પોષક દ્રવ્યો છે પહોંચે છે, અને ત્યારબાદ એ કોષો પોતાનું કાર્ય, એમને એ પોષક દ્રવ્યોમાંથી ઉર્જા મળે છે, અને એ ઉર્જાનો ઉપયોગ કરીને જે કોષો છે એ પોતાનું કાર્ય કરતા હોય છે, બરાબર. તો આ રીતે
આપણા પાચન તંત્રમાં જે પાચન તંત્રનો ભાગ છે એમાં જે અંદરની દિવાલ છે તેમાં આ સંયોજક પેશી સામાન્ય રીતે રહેલી હોય છે, બરાબર. એટલે કે અહીં એ આધાર આપવાનું અને જોડાણ પૂરું પાડવાનું જે કામ છે એ આ સંયોજક પેશી દ્વારા થતું આપણને જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે આ સંયોજક પેશીના કેટલાક લક્ષણો વિશે વાત કરીએ તો સંયોજક પેશી કેવા પ્રકારના લક્ષણો ધરાવે છે તો આપણે કહી શકીએ કે આ પેશીના જે કોષો છે એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે. એટલે કે સંયોજક પેશીમાં જે કોષો હોય એ કોષો વચ્ચે અંતર હોય છે. પહેલાં આપણે આગળ જોયું ગયા કે ઘણી બધી પેશીઓ છે એમાં બે કોષો હોય તો બે કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે, એટલે કે એમની વચ્ચે આંતરકોષીય અવકાશ નથી હોતો, બરાબર. પરંતુ આ જે સંયોજક પેશી છે સંયોજક પેશીના કોષો છૂટાછવાયા હોય છે, એટલે કે એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે. એટલે એક કોષ પેશીમાં ક્યાંક અહીંયા હોય તો બીજો કોષ એનાથી થોડો દૂર હોય છે, એટલે કે એમની વચ્ચે ચુસ્ત જોડાણ જે છે હોતું નથી, એટલે કે આંતરકોષીય અવકાશ ત્યાં વધારે હોય છે, બરાબર. એટલે કે આ પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે અને તેમની વચ્ચે આવેલો જે આંતરકોષીય આધાર દ્રવ્યમાં એ ગોઠવાયેલા હોય છે. એટલે કે સામાન્ય રીતે અહીંયા આંતરકોષીય આધાર દ્રવ્યની આપણે વાત કરીએ, એક પ્રવાહી સ્વરૂપ છે, તો આંતરકોષીય આધાર દ્રવ્યમાં આ કોષો છે એકબીજાથી થોડા દૂર અંતરે એ રહેલા હોય છે અને પછી આ સંયોજક પેશીનું નિર્માણ કરે છે. તો ખરેખર આ આંતરકોષીય આધાર દ્રવ્ય છે શું હશે તો આપણે વાત કરીએ કે આંતરકોષીય આધારક દ્રવ્ય એ એક પ્રકારે જેલી જેવું પ્રવાહી અને ઘનતા ધરાવતું બરડ કહી શકાય કે એક પ્રકારે પ્રવાહી છે. જેલી જેવું છે, ઘનતા વધારે હોય છે અને બરડ કહી શકાય કે લાક્ષણિકતા ધરાવે છે. તો આવા પ્રકારના પ્રવાહીમાં આવા પ્રકારના આંતરકોષીય આધારક દ્રવ્યમાં આ જે પેશીના કોષો છે એકબીજાથી થોડા દૂર ગોઠવાયેલા હોય છે, એટલે કે એમની વચ્ચેનો આંતરકોષીય અવકાશ વધારે હોય છે ને એ અવકાશમાં આ આંતરકોષીય આધારક દ્રવ્ય છે એ આપણને રહેલું જોવા મળે છે, બરાબર. તો આ રીતે આ સંયોજક પેશીના કોષો રચના ધરાવે છે ને આ રીતે ગોઠવાયેલા હોય છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આ સંયોજક પેશીના અલગ અલગ પ્રકારો આપણે જોઈએ તો સંયોજક પેશીના અલગ અલગ કયા પ્રકારો છે તો આપણે કહી શકીએ કે સંયોજક પેશી તો એમાં રુધિર પણ એક ચોક્કસ સંયોજક પેશી છે. આપણું લોહી પણ સંયોજક પેશી છે, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણા રુધિરમાં આપણા લોહીમાં ઘણા બધા કોષો છે રહેલા હોય છે. આપણે સામાન્ય રીતે સાંભળેલું હશે કે લાલ રક્તકણો, શ્વેત રક્તકણો, બરાબર. એટલે કે RBC, WBC, તો આ બધા જે કણો છે આ બધા કોષો છે એ રુધિરમાં રહેલા છે અને રુધિર એક પ્રકારે પેશી છે. આપણે આગળ સવાલ કર્યો હતો કે રુધિર ખરેખર પેશી છે કે નહીં, તો હવે આપણે એનો આન્સર મળી ગયો કે રુધિર જે છે એક પ્રકારે પેશી છે, એક પ્રકારે સંયોજક પેશી છે અને આમાં જે કોષો રહેલા છે એ કોષો પણ એકબીજાથી એક આધારક દ્રવ્યની અંદર એકબીજાથી દૂર ગોઠવાયેલા હોય છે અને આ રુધિરનું નિર્માણ કરે છે. અને રુધિર જે છે એ સંયોજક પેશી છે, એટલે કે જોડાણ આપવાનું કામ કરે છે. આપણે આગળ જોયું ને કે પાચન તંત્રની દિવાલમાં આ જે પાચક દ્રવ્યો એમાં શોષાય છે એ રુધિરમાં ભળે છે અને રુધિર એ દ્રવ્યોને શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચાડવાનું કામ કરે છે. એટલે કે રુધિર છે શરીરના અલગ અલગ ભાગોના જોડાણનું કામ કરે છે અને એટલા માટે જ રુધિર જે છે એક પ્રકારે સંયોજક પેશીનો પ્રકાર આપણે ગણી શકીએ. એ સિવાય અસ્થિ એટલે કે આપણા હાડકાઓ, કાસ્થિ, ત્યારબાદ અસ્થિબંધ, એ સિવાય આપણે કહીએ તો સ્નાયુબંધ, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી, આ અલગ અલગ જે પેશીઓ છે આ બધી જ પેશીઓ સંયોજક પેશીના પ્રકાર તરીકે આપણે લઈ શકીએ છીએ, બરાબર. તો સંયોજક પેશી એટલે શું તો એમાં રહેલા જે કોષો છે એકબીજાથી દૂર રહેલા હોય છે, આંતરકોષીય અવકાશ વધારે હોય છે અને એમની વચ્ચે આંતરકોષીય જે આધારક દ્રવ્ય છે કે જે પ્રવાહી જેલી સ્વરૂપ જોવા મળે છે એ રહેલું હોય છે અને એમાં કોષો ગોઠવાયેલા હોય છે, એમની વચ્ચે આંતરકોષીય અવકાશ પણ વધારે હોય છે, બરાબર. એટલે જ આપણે રુધિરને એક સંયોજક પેશી તરીકે લઈ શકીએ છીએ. તો અહીં આપણે જે જોયું રુધિર, અસ્થિ, કાસ્થિ, અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુ ઘટક પેશી, મેદપૂર્ણ પેશી, તો આ દરેકે દરેક એ સંયોજક પેશીના પ્રકારોમાં આપણે લઈ શકીએ છીએ. તો હવે આ સંયોજક પેશીના જે અલગ અલગ પ્રકારો આપણે અહીંયા જોયા તો આ પ્રકારોમાં રુધિર જે એનો પહેલો પ્રકાર છે તો રુધિર જે એક સંયોજક પેશી તરીકે કાર્ય કરે છે એના વિશે આપણે વધારે માહિતી મેળવીએ. તો આ સંયોજક પેશીનો પહેલો પ્રકાર એટલે કે રુધિર વિશે આપણે માહિતી મેળવીએ. હવે સૌપ્રથમ રુધિર વિશે માહિતી મેળવતા પહેલા એક નાની એવી પ્રવૃત્તિ આપણે જોઈ લઈએ. પ્રવૃત્તિમાં કરવાનું શું છે તો ઘણી બધી લેબોરેટરીમાં જ્યારે તમે બીમાર પડ્યા હો ત્યારે તમારા લોહીના કેટલાક ટેસ્ટ માટે તમે જતા હો છો તો એ લોકો શું કરે છે કે તમારા શરીરમાંથી લોહી લે છે અને લોહીની બૂંદ એક સ્લાઇડ ઉપર મૂકીને એનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ ઘણી વખત એવું કહેતા હોય કે WBC કાઉન્ટ છે, RBC કાઉન્ટ છે એ વધારે છે અથવા તો ઓછા છે એના આધારે અથવા તો એના કેટલાક એવા લક્ષણો છે એના આધારે તમારામાં જે બીમારી છે બીમારીનો ખ્યાલ એ લેબોરેટરી ટેકનિશિયન હોય એના દ્વારા મેળવવામાં આવે છે અને એક રિપોર્ટ તૈયાર કરે છે. તો અહીં પણ આપણે આ રુધિર વિશે માહિતી મેળવતા પહેલા આપણે રુધિરનું એક ટીપું લઈને એક સ્લાઇડ ઉપર મૂકવાની છે અને સ્લાઇડ તૈયાર કરવાની છે અને એ સ્લાઇડનું આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં નિરીક્ષણ કરવાનું છે. હવે જ્યારે તમે આ રુધિરના ટીપાને સ્લાઇડ ઉપર મૂકીને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એનું જ્યારે નિરીક્ષણ કરશો ત્યારે તમને અવલોકન જોવા મળશે કે એ રુધિર ખરેખર તો પ્રવાહી સ્વરૂપ છે,
તો એમાં એક ચોક્કસ પ્રકારે પ્રવાહી રહેલું હશે અને એમાં કેટલાક કણો છે એ તમને તરતા જોવા મળશે. એટલે આપણે સામાન્ય રીતે કહી શકીએ કે આ જે પ્રવાહી છે તો રુધિર મુખ્યત્વે રુધિર રસ અને રુધિર કોષોનું બનેલું હોય છે. એટલે કે જે પ્રવાહી છે એક ચોક્કસ રુધિર રસ જે રુધિરમાં રહેલું છે, જે લોહીમાં રહેલું છે, અને એમાં તરતા જે અલગ અલગ કણો આપણને જોવા મળે છે, કણો એટલે કે અલગ અલગ રુધિર કોષો આપણે લઈ શકીએ છીએ. એટલે મુખ્યત્વે આ રુધિરની આપણે વાત કરીએ તો રુધિરમાં પ્રવાહી સ્વરૂપ જે રુધિર રસ છે એ વધારે પ્રમાણમાં રહેલો હોય છે, અને એમાં આ આરબીસીસ, કેટલાક ત્રાક કણો, કેટલાક ડબલ્યુબીસી એટલે કે શ્વેત કણો, લાલ રક્ત કણો, તો આ બધા અલગ અલગ કણો છે જે રુધિર કોષો છે એમાં આપણે જોવા મળે છે. તો આ માહિતી તો આપણે મળી ગઈ કે જે રુધિરની આપણે વાત કરીએ છીએ, રુધિર મુખ્યત્વે બે ભાગોનો બનેલો છે. એક તો એમાં રુધિર રસ એટલે કે પ્રવાહી સ્વરૂપે રુધિર રસ રહેલો છે, અને રુધિર કોષો એમાં અલગ અલગ કણો સ્વરૂપે અલગ અલગ કોષો જે છે એ આપણને જોવા મળે છે. બરાબર. તો હવે આપણે આ રુધિર રસ વિશે પહેલા તો માહિતી મેળવી કે ખરેખર રુધિર રસ શું છે. તો રુધિર રસમાં આપણે કહી શકીએ કે જે રુધિર રસ આપણે કહીએ છીએ એ એક પ્રવાહી છે. તો પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્યનું કામ જે છે એ રુધિર રસ કરે છે. એટલે કે રુધિરની અંદર જે પ્રવાહી છે એ આ રુધિર રસ છે, એ પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્ય છે, અને આ આધારક દ્રવ્યની અંદર જે અલગ અલગ કોષો, જે અલગ અલગ કણો છે એ આપણને જોવા મળે છે, અને એક સંયોજક પેશીનું નિર્માણ કરે છે. એટલે કે જે રુધિર રસ છે એ પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે આપણે લઈ શકીએ છીએ. અને આ જે રુધિર રસ છે તેમાં પ્રોટીન, અલગ અલગ પ્રકારના પ્રોટીન, મીઠું, કેટલાક અંતઃસ્ત્રાવો આવેલા હોય છે. કારણ કે અંતઃસ્ત્રાવોને બધું એમાં શા માટે આવેલું હોય છે? તો ઘણા અંતઃસ્ત્રાવો આપણે એવા જોયા કે સીધા જ એ લોહીની અંદર, રુધિરની અંદર સ્ત્રવિત થાય છે ને ત્યાંથી અલગ અલગ કોષો સુધી એ પહોંચે છે. એટલે એમાં પ્રોટીન પણ રહેલું હોય છે, મીઠાનું પ્રમાણ પણ રહેલું હોય છે, અને સાથે સાથે આવા કેટલાક જે અંતઃસ્ત્રાવો છે, અંતઃસ્ત્રાવો પણ આ રુધિર રસની અંદર દ્રાવ્ય થયેલા આપણને જોવા મળે છે, અને ત્યાંથી એ રુધિર મારફતે અલગ અલગ કોષો સુધી, શરીરના અલગ અલગ ભાગોમાં રહેલા કોષો સુધી એ પહોંચે છે અને કોષોને ઉર્જા આપવાનું કામ કરે છે. એટલે અહીંયા મુખ્યત્વે રુધિર રસ વિશે આ બે મુદ્દાઓ આપણે કહી શકીએ. એક તો પ્રવાહી સ્વરૂપે આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે કામ કરે છે, અને બીજું એમાં શું શું રહેલું હોય છે? તો કહી શકાય કે પ્રોટીન્સ, મીઠું અને કેટલાક અંતઃસ્ત્રાવો છે એ આ રુધિર રસની અંદર દ્રાવ્ય થયેલા આપણને જોવા મળે છે. હવે આપણે જોયું કે રુધિર રસ અને રુધિર કોષોનો બનેલો છે. તો રુધિર રસ વિશે તો થોડી ઘણી માહિતી આપણે મેળવી. ત્યારબાદ આપણે રુધિર કોષો જોઈએ. તો ખરેખર આ રુધિરની અંદર કેટલા પ્રકારના રુધિર કોષો હોય છે એની માહિતી આપણે મેળવવાની છે. તો રુધિર કોષોમાં મુખ્યત્વે પહેલા તો લાલ રુધિર કોષો હોય છે, જેને આરબીસી તરીકે ઓળખવામાં આવે છે. આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ, લાલ રક્ત કોષો. બરાબર. એને આપણે લાલ રુધિર કોષો અથવા તો લાલ રક્ત કોષો તરીકે ઓળખીએ છીએ, જે છે આરબીસી. ત્યારબાદ શ્વેત રુધિર કોષો એટલે કે ડબલ્યુબીસી, વ્હાઇટ બ્લડ સેલ, જેને ડબલ્યુબીસી તરીકે ઓળખવામાં આવે છે, તે છે શ્વેત રુધિર કોષો. અને છેલ્લું છે ત્રાક કણો. આ ત્રાક કણો સામાન્ય રીતે રુધિર રસમાં નિલંબિત રીતે આવેલા હોય છે. આપણે અલગ અલગ દ્રાવણો વિશે માહિતી મેળવી તો એમાં નિલંબન સ્વરૂપ જે દ્રાવણ છે એ સ્વરૂપે જ આ ત્રાક કણો રુધિર રસમાં નિલંબિત થયેલા આપણને જોવા મળે છે. તો અહીં આ રુધિરના જે બે મુખ્ય ભાગો છે, રુધિર રસ અને રુધિર કોષો. તો રુધિર રસ તો જોયું, રુધિર કોષોમાં એના 3 પ્રકાર આપણે જોયા. બરાબર. તો હવે આ દરેક પ્રકાર વિશે આપણે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આપણે રુધિર કોષોમાંનો જે લાલ રુધિર કોષ છે એટલે કે જે આરબીસીસ છે એના વિશે વધારે માહિતી મેળવીએ.